વિષય વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 6. ઓકે, અત્યાર સુધી આપણે શું શીખી ગયા? તો અત્યાર સુધી આપણે શીખી ગયા કે ભાઈ સજીવો જે જગ્યાએ રહેતા હોય એ જગ્યાને આપણે શું કીધું? એનું નિવાસ સ્થાન. શું કીધું બેટા? નિવાસ સ્થાન. અને જે તે જગ્યા માટે જે તે જગ્યામાં એ રહેતા હોય એ જગ્યાએ ઓટોમેટિક એમના લક્ષણો અને એમની ટેવો હે તો એવી વસ્તુઓ કે જે એમને ત્યાં આગળ જીવવામાં મદદ કરતી હોય હે એવા લક્ષણો કે જે ત્યાં આગળ એમને જીવવામાં મદદ કરતા હોય હે એને આપણે શું કીધું? અનુકૂલન. શું કીધું બેટા? અનુકૂલન. હે ઓકે, એના પછી આપણે એક પ્રશ્ન જોઈએ. નિવાસ સ્થાનના ઘટકો લખો. તો કોઈ પણ નિવાસ સ્થાન હોય એ ભૂ નિવાસ સ્થાન હોય કે જલીય નિવાસ સ્થાન હોય. બે પ્રકારના નિવાસ સ્થાન હતા ને આપણા પાઠમાં. કયા? ભૂ નિવાસ સ્થાન, જલીય નિવાસ સ્થાન. એ નિવાસ સ્થાનની અંદર બે ઘટકો તો હોય જ. એક ઘટકો એવા છે બેટા કે જેમાં જીવન છે, તો એવા ઘટકોને આપણે કહીએ છીએ જૈવિક ઘટકો. કયા ઘટકો? જૈવિક. હે ને? તો જૈવિક ઘટકોમાં કોનો કોનો સમાવેશ થાય? તો અહીંયા જો આકૃતિમાં દર્શાવેલા છે. વૃક્ષો અને પ્રાણીઓ, સાપ, માછલી, પછી અહીંયા મ્યુકર, ફૂગ બતાવી છે અહીંયા આગળ. હે ને? આપણે બિલાડીની ટોપ કહીએ છીએ. હે ને? ઓકે, તો એ બધા કયા ઘટકો કહેવાય? જૈવિક. કયા ઘટકો બેટા? જૈવિક. તો અહીંયા તમને દેખાય છે એ આ ઉપરવાળા જે ગ્રીન કલરના ભાગમાં બતાવે છે એ કયા ઘટકો છે? જૈવિક ઘટકો. તો જૈવિક ઘટકોમાં કઈ કઈ વસ્તુ આવી જાય? તો જૈવિક ઘટકોમાં આવે પ્રાણીઓ, પછી શું આવે બેટા અંદર? વનસ્પતિઓ. એમાં પણ જીવન હોય. હે તો પ્રાણીઓ અને વનસ્પતિ. ઓકે, આ ઉપરાંત જે આપણા આંખેથી જોઈ નથી શકતા હે ને એવા સૂક્ષ્મ જીવોનો સમાવેશ પણ જૈવિક ઘટકોમાં થાય. જેમ કે હું તમને કહું કે આપણે શરદી ઉધરસ થાય છે તો એ જે સૂક્ષ્મ જીવો હોય જે રોગ ફેલાવતા હોય એને આપણે જોઈ શકીએ છીએ? ના, નથી જોઈ શકતા. પછી રોટલી 2-3 દિવસ પડી રહેવા દો તો રોટલી બગડી જાય છે. હે ને? ઉપર સફેદ સફેદ કલરના તાંતણા થઈ જાય છે. તો એ સૂક્ષ્મ જીવોના કારણે થાય છે. એ આપણા આંખેથી દેખાતા નથી. તો એ પણ જૈવિક ઘટકો જ કહેવાય. તો અહીંયા એક ત્રીજા ઘટકો પણ લખું, સૂક્ષ્મ જીવો. શું લખું બેટા? સૂક્ષ્મ જીવો. હે ને? તો આ બધા જૈવિક ઘટકો કહેવાય. કયા ઘટકો કહેવાય? જૈવિક. અને અહીંયા બ્લુ રંગમાં તમને દેખાય છે કે જેમાં જીવન નથી હે છતાં એ જૈવિક ઘટકોનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી છે. ભલે આ નિર્જીવ રહ્યા હે ને ઓકે, પણ સજીવો માટે જરૂરી છે. તો એવા ઘટકોને આપણે બોલીએ અજૈવિક ઘટકો. કયા ઘટકો? અજૈવિક ઘટકો. ચલો ક્લિયર? તો એનો મતલબ એમ થયું કે નિવાસ સ્થાન એટલે કોઈ પણ જગ્યા, રહેવાની જગ્યા હે જ્યાં સજીવો રહેતા હોય એમાં બે ઘટકો તો હોય જ. એક જૈવિક ઘટક અને બીજો અજૈવિક ઘટક. ઓકે, અજૈવિક ઘટકમાં શું આવશે ભાઈ? તો અહીંયા જુઓ, આ શું દોર્યું મેં? સૂર્ય. એ આવશે. પછી અહીંયા આપણે પથ્થર એટલે એને કહીશું ખડકો. શું આવશે બેટા? ખડકો. પછી વાદળ, એ પણ શું કહેવાય? અજૈવિક ઘટક કહેવાય. પછી પાણી અથવા વરસાદ, એ કયો ઘટક કહેવાય ભાઈ? અજૈવિક ઘટક. ઓકે, જમીન અજૈવિક ઘટક. આ બધા શું કહેવાય? અજૈવિક ઘટક. તો આ તો ખાલી ઉદાહરણ છે, આપણે આ દોરવાનું નથી, પણ આપણે અહીંયા જવાબ લખી દઈએ વ્યવસ્થિત. તો નિવાસ સ્થાનના કેટલા ઘટકો? 2 ઘટકો. અહીંયા લખીએ નિવાસ સ્થાનના કુલ, વેરી ગુડ વેરી ગુડ, કુલ 2 ઘટકો છે. કયા કયા? તો એક લખીએ આપણે જૈવિક ઘટક. હા, જૈવિક ઘટકમાં શું શું આવે? તો પ્રાણીઓ, વનસ્પતિઓ, સૂક્ષ્મ. તો આપણે એમાં લખી નાખીએ જૈવિક ઘટકમાં. તો અહીંયા લખીએ જૈવિક ઘટકોમાં પ્રાણીઓ, અલ્પવિરામ વનસ્પતિ એટલે વનસ્પતિઓ, વેરી ગુડ વેરી ગુડ, અને સૂક્ષ્મ જીવોનો વેરી ગુડ સમાવેશ થાય. ઓકે, બીજા કયા ઘટકો? તો આપણા બીજા કયા ઘટકો? અજૈવિક ઘટક. તો અજૈવિક ઘટકમાં કોનો સમાવેશ થાય? તો અજૈવિક ઘટકોમાં હવા, પાણી, હવા, પાણી,
હા, ખડકો, સૂર્યપ્રકાશ, પ્રકાશ, વાદળ, જમીન, આપણે બસ આટલા બહુ થઈ ગયા, જમીન વગેરેનો સમાવેશ થાય છે. ઓકે બેટા. બીજો પ્રશ્ન, એટલે કુલ 12મો પ્રશ્ન આવ્યા આપણે ટોટલ. નિવાસ સ્થાનના પ્રકાર લખો. હવે પેલું જોજો ભૂલ ના થઈ જાય, નિવાસ સ્થાનના ઘટકો હતા અને અહીંયા શું આવ્યું, નિવાસ સ્થાનના પ્રકાર. ઓકે, તો અહીંયા મસ્ત રીતે આનો ચાર્ટ બનાવું, ફ્લો ચાર્ટ, એનાથી ઝડપી આવડી જશે આપણને. તો અહીંયા લખી દઉં નિવાસ સ્થાન. હે ને, નિવાસ સ્થાન એટલે રહેવાની જગ્યા. આખી પૃથ્વી છે ને બેટા, એના પર રહેવા જેવી બે જ જગ્યાઓ છે. બે જ વસ્તુની પૃથ્વી બને, એક તો પાણી છે ને એક તો જમીન. પાણી અને જમીન. 75% એટલે કે 75% જેટલું પાણી છે અને 25% એટલે 25% જેટલી શું છે ભાઈ, જમીન. ઓકે, હા. હવે એના સિવાય તો કોઈ હવામાં તો આમ માળો બનાવવાનું નથી, ઊંઘવાનું નથી હવામાં. ઓકે, ભલે પક્ષી હોય પણ એને જમીન પર અથવા વૃક્ષ ઉપર તો આવવું પડશે ને. ઓકે, તો અહીંયા નિવાસ સ્થાનના બે ઘટકો છે, ફક્ત બે જ. કયા? તો જમીન. જમીન આપણે કહીશું ભૂ. ભૂનો અર્થ શું થાય બેટા? જમીન. તો ભૂ નિવાસ સ્થાન. શું કહીશું બેટા? ભૂ નિવાસ સ્થાન. પછી એક તમે બોલે ભૂપ્રસારી, એ કેવો એ શબ્દ આવ્યો હતો, કયો આવ્યો? ચલો, ભૂપ્રસારી ક્યાં આવ્યો હતો કહો? હા, કયા પાઠમાં આવ્યો હતો? પેલો વનસ્પતિ. ચાલો વનસ્પતિને ઓળખીએ એમાં હતો ને ભૂપ્રસારી, એટલે જમીન ઉપર જે વેલા થતા હોય ને એને કયા કહેવાય? ભૂપ્રસારી. જેમ કે તમે મને વાત કરી હતી આ તડબૂચનો વેલો, પછી બીજો કયો હતો? દૂધી. તો આ બધા ભૂ, હા, તે ભૂપ્રસારી, પણ એ ભૂપ્રસારી જ. અને અહીંયા શું છે? ભૂ નિવાસ સ્થાન. આ અલગ છે પાછું. ઓકે, પણ ભૂનો અર્થ તો જમીન જ થાય. ઓકે, પછી બીજું પાણીવાળું નિવાસ સ્થાન, એને કયું નિવાસ સ્થાન કહેવાય? તો જલીય નિવાસ સ્થાન. ઓકે, તો આ બે શાના પ્રકાર થઈ ગયા ભાઈ? નિવાસ સ્થાનના પ્રકાર થઈ ગયા. ઓકે, 13મો પ્રશ્ન, સારો પ્રશ્ન છે. ભૂ નિવાસ સ્થાનના પ્રકાર લખો. હે ને, તો નિવાસ સ્થાનના તો પ્રકાર લખ્યા, એમાં એક હતું ભૂ નિવાસ સ્થાન, એના પણ પ્રકારો છે. તો એ કયા કયા? તો અહીંયા તમે ધ્યાન આપજો. તો અહીંયા હું પેલા ફ્લોટ ચાર્ટથી આને રજૂ કરું અને લખી દઉં ભૂ નિવાસ સ્થાન. ઓકે, તો તમે આ જમીન ઉપર જાઓ ને તો જમીનમાં પણ અલગ અલગ પ્રકારનું હોય. હે ને, માની લો તમે રાજસ્થાનમાં જાઓ, જેસલમેર ને એ સાઈડ, પછી કચ્છ, તો એ આખો રણ વિસ્તાર. કયો? રણ. ત્યાં આગળ એકલી રેતી હોય. હે ને, ઓકે, વૃક્ષો તમને ઓછા દેખાય, એકલી કાંટાવાળી વનસ્પતિ દેખાય. ઓકે, તો એ નિવાસ સ્થાનને કયું નિવાસ સ્થાન કહેવાય? રણ, અથવા રણ પ્રદેશ પણ કહેવાય છે. આપણે એકલું રણ લખીએ. ચલો, ક્લિયર? ઓકે, બીજું નિવાસ સ્થાન કે જ્યાં આગળ આપણા જેવી જમીન હોય, આમ એકલી જમીન અને જંગલો હોય. ઓકે, તો એને કહીશું ઘાસના મેદાનો. આપણું જે અહીંયા ગલતેશ્વર છે એ કયું છે? ઘાસના મેદાન. હે ને, સપાટ જમીન જ્યાં આગળ ખેતી થઈ શકે અને જંગલો હોય ત્યાં આગળ. હે ને, ઉબડ ખાબડ ઓછું હોય, સપાટ જમીન વધારે હોય, તો એને આપણે કહીશું ઘાસના મેદાન. તો અહીંયા લખું ઘાસના મેદાન. અને આને આપણે સાદી ભાષામાં જંગલો પણ કહી શકીએ. ઓકે, હા, જંગલો પણ ઘાસના મેદાનોમાં જઈ હશે. અને ત્રીજા પ્રકારમાં માની લો શિમલા ગયા, મનાલી ગયા, હે ને, તો ત્યાં આગળ પર્વતો હોય. હે ને, કાશ્મીર. ઓકે, તો ત્યાં આગળ પર્વતો, હે ને, અને એ વિસ્તાર ઠંડો પણ હોય. હે ને, અને હવા બહુ ચાલતી હોય ત્યાં આગળ, પવન બહુ આવતી હોય. ઓકે, બરફ હોય ત્યાં આગળ, તો એને આપણે કહીશું પર્વતીય વિસ્તાર. તો અહીંયા લખીએ પર્વતીય વિસ્તાર. તો ભૂ નિવાસન આ 3 પ્રકારોમાં વહેંચાયેલું છે. ચલો, ક્લિયર? ફરી રિપીટ કરું. ભૂ નિવાસન 3 પ્રકાર: રણ, ઘાસના મેદાન, પર્વતીય વિસ્તાર. નેક્સ્ટ, જેમ ભૂ નિવાસના પ્રકાર હતા એમ જલીય નિવાસના પ્રકાર. તો અહીંયા પ્રશ્ન છે, જલીય નિવાસના પ્રકાર લખો. તો સેમ ફ્લો ચાર્ટ થી આપણે સમજાવી દઈએ. તો અહીંયા લખું જલીય નિવાસસ્થાન. જલીય નિવાસ સ્થાન. જલીય નિવાસ સ્થાન એટલે જ્યાં આગળ પાણી હોય. હવે તમને ખબર છે કે પાણી 2 પ્રકારનું હોય, કંઈ તો મીઠું હોય, કંઈ તો ખારું હોય. જેમ કે દરિયાનું પાણી કેવું? ખારું, એ પીવાય નહીં. પણ દરિયો એ મોટા પ્રમાણમાં હોય. હા, દરિયાનું પાણી સૌથી વધારે છે પૃથ્વી ઉપર, ખારું પાણી. બાકી આપણે એમ થાય કે આ ઉનાળો આવે એટલે પાણીની તકલીફ કોઈ ચાલુ થઈ જાય. પાણી તો બહુ બધું છે, 75% તો તમે કહો છો પાણી છે. આવું કેમ? હા, 75% પાણી છે, પણ મોટા ભાગનું પાણી, લગભગ 74% પાણી કેવું છે? ખારું છે. કેવું છે બેટા? ખારું, જેને પી શકાય નહીં.
ખાલી 1% પાણી કેવું છે, મીઠું છે, પી શકાય એવું. ઓકે, અને એટલા માટે પાણીનો બચાવ કરવો જોઈએ. હા, તો અહીંયા લખીએ જલીય નિવાસસ્થાન, તો એમાં આવશે દરિયો. કયું આવશે બેટા? દરિયો. તમે સમુદ્ર પણ કહી શકો. આનું પાણી કેવું હશે ભાઈ? તો આ દરિયો ખારું પાણી ધરાવે. કેવું પાણી? ખારું. ઓકે, હા, અને શું શું બેટા? દરિયાનો કિનારો ના દેખાય. હા હા, એક જ દેખાય, પણ હશે તો ખરો ને, બીજો કિનારો હશે તો ખરો જ નહીં. જેમ આપણે ઉભા રહીએ તો કિનારા પર જ ઉભા રહ્યા હશું ને, તો એનો કોઈ છેડો તો હશે ને. ઓકે, હશે. ઓકે, વાંધો નહીં, ચલો. તો ખારું પાણી. પછી બીજું શું આવે અહીંયા? મીઠું પાણી. તો નદી, હા હા હા, સરોવર અથવા તળાવ. આ બધામાં કેવું પાણી જોવા મળે? મીઠું. હે ને? તો અહીંયા જે પાણી હશે એ કેવું હશે બેટા? મીઠું. ઓકે, તો જલીય નિવાસસ્થાનના બે પ્રકાર, દરિયો અને નદી, સરોવર અથવા તળાવ. 15મો પ્રશ્ન, રણમાં રહેતા પ્રાણીઓના અનુકૂલનો લખો. ઓકે, તો બેટા આપણે એક રણમાં રહેતું પ્રાણી જોઈ ગયા. શું હતું કહો? લખતા નહીં હોય. બોલો બોલો, વાંધો નહીં. ઊંટ. કયું પ્રાણી? ઊંટ. અને ઊંટના અનુકૂલનો આપણે જોઈ લીધા. એટલે આ ઊંટ સિવાયની વાત છે. પહેલા ઊંટની વાત કરવાની નથી. હે ને? ઊંટની તો વાત થઈ ગઈ આપણી. ઓકે, તો એ પરીક્ષા માટે એમ બી ઊંટના અનુકૂલનો જણાવો, એ લગભગ પરીક્ષામાં પૂછાય છે. હે ને? પણ રણમાં રહેતા ઊંટ સિવાય પણ પ્રાણીઓ રહે છે રણમાં. અને એ કયા પ્રાણીઓ છે? તો જુઓ, સાપ. પેલા આમ જોયું હતું ને? પછી સાપ, પછી ઉંદર, હે ને? હા, કોબરા. એટલે ટૂંક આપણે સાપ જ ગણી લઈએ. પછી કેમેલિયોન, કાચિંડો, હે ને? ઘો, હે ને? ઓકે, નોળિયો. આ બધા પ્રાણીઓ કે રણ પ્રદેશમાં રહેતા હોય છે. ઓકે, કે જેમના પગ ટૂંકા હોય, ઊંટ જેવા લાંબા હોતા નથી. તો પેલા તો એક લખી દઈએ કે કયા કયા પ્રાણીઓ રણમાં રહેતા હોય. તો રણમાં, અહીંયા જોજો, રણમાં સાપ, પછી ગરોડીઓ. ગરોડીઓમાં પેલી ઘો આવી ગઈ, મોટી ગરોડી. ઘો છે ને, મોટી ગરોડી છે એક પ્રકારની. ઓકે, પછી ઉંદર, ઉંદર વગેરે, કાચિંડો વગેરે જેવા. એમના પગ કેવા હોય? મોટા ઊંટ જેવા કે નાના? જેવા નાના. હા હા, બસ બસ, નાના પગ વાળા પ્રાણીઓ રહે છે અથવા હોય છે. ઓકે, હવે બેટા રણમાં તો ગરમી કેવી પડે બપોરે? બહુ પુષ્કળ ગરમી હોય. ઓકે, કોઈ લગતા નહીં અત્યારે. તો એ તો બપોરે નીકળે શિકાર કરવા માટે ને એમના પગ તો ટૂંકા ટૂંકા છે. તો શું થાય? માની કો રણની ગરમી છે, એના પગ ટૂંકા ટૂંકા જે રહે, એને નીકળે શિકાર કરવા માટે, ખાવા માટે દિવસે, ઊંટના જેમ. તો શું થશે? બળી જશે એમનું પેટ ને બધું. હે ને? તો એનો મતલબ શું થયો? કે દિવસે શિકાર કરશે નહીં. ઓકે, તો દિવસે રહેવા માટે એ શું કરતા હશે? તો એ શું કરે? બખોલ, દર બની દે. શું બની દે? દર. ઊંડી બખોલ બની દે. એટલે એની અંદર જતા રહે, દરમાં જતા રહે. ઓકે, કેમ? તમે પેલા ડેડકા જોયા હશે. ડેડકા બધા જોયેલા છે? અત્યારે તમને ડેડકા જોવા મળે છે? ના. પણ માની લો કે તમે ખાડો કરો તો અંદરથી નીકળતા હશે, બખોલમાંથી નીકળે. હે ને? તો એ અંદર કેમ જતા રહે? કે અંદર બહુ ગરમી ના હોય, બહુ ઠંડી ના હોય, એટલે રહી શકે રહે. હે ને? તો એ દિવસે ક્યાં જતો રહે? દરમાં અથવા બખોલમાં જતા રહે. તો આ પ્રાણીઓ, આવા પ્રાણીઓ દિવસની ગરમીથી બચવા દર કે બખોલમાં બનાવે છે, તો બખોલમાં જતા રહે છે. અને ક્યારે નીકળશે શિકાર કરવા? ઓકે, જ્યારે રાત્રે ઠંડી પડવાની ચાલુ થાય એટલે રાત્રે નીકળશે. અને રાત્રે શિકાર કરો તો એમની આંખો કેવી જોઈએ? ચકાચક. હે ને? તમને રાત્રે કોઈ કે દેડો ભાઈ? હા, એટલે એમની આંખો ચમકતી હશે, રાત્રે દેખી શકે એવી. રાઈટ? ઓકે, હા. આવા પ્રાણીઓ રાત્રે શિકાર પર નીકળે છે. હા, તેમની આંખો અંધારામાં સ્પષ્ટ જોઈ શકે તેવી હોય